નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રવલ વર્ડ બોક્સ માય ક્લાસમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે જે લેક્ચરની ચર્ચા કરવાની છે એ ગુજરાતના રાજકીય ભૂગોળ સાથે સંબંધિત છે। સામાન્ય રીતે રાજકીય ભૂગોળની અંદર ત્રણ બાબતની ચર્ચા થતી હોય છે। એક તો ગુજરાતનું જે સ્થાન છે એ ગુજરાતની સરહદો અને ગુજરાતની જે સ્થાપના થઈ એ વિશેના મુદ્દાઓ છે એ આપણે રાજકીય ભૂગોળની અંદર ભણતા હોઈએ છીએ। આજે આપણે ચર્ચા કરવી છે એ છે ગુજરાતની સરહદ સાથે સંબંધિત બાબતો। પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સુરેન્દ્રનગર જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે અથવા નીચેનામાંથી કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી। પણ એની સિવાય જે અન્ય સરહદો બનતી હોય છે જે તે રાજ્યની એ પણ ભણવી છે, એ એટલી જ જરૂરી બનતી હોય છે। આપણે જોઈએ કે જમીન સરહદ ધરાવતી હોય એવી 3 પ્રકારની સરહદો છે પરીક્ષાની અંદર પૂછાય છે। એમાં એક છે આંતરિક સરહદ, એક છે આંતરરાજકીય સરહદ, એક છે આંતરરાષ્ટ્રીય સરહદ અને એક છે એને આપણે દરિયાઈ સરહદ તરીકે ઓળખતા હોઈએ। આંતરિક સરહદનો મતલબ શું થશે તો કે જે તે જિલ્લો છે, ગુજરાતના જે 33 જિલ્લાઓ છે, સૌરાષ્ટ્ર છે, કચ્છનો જે જિલ્લો છે એ અને તળ ગુજરાતના જે જિલ્લાઓ આવેલા છે એ એકબીજા સાથે કેવી રીતે ગોઠવણથી જોડાયેલા છે, એટલે કે કયા જિલ્લા સાથે કયા જિલ્લાની સરહદ જોડાયેલી છે, એવો એક પ્રશ્ન આપણને પૂછાઈ શકે, જેને આપણે આંતરિક સરહદ તરીકે ઓળખતા હોઈએ। એક મુદ્દો છે આંતરરાજકીય, એટલે કે ભારતના જેટલા પણ રાજ્ય આવેલા છે, અત્યારે આપણે ભારતના 28 રાજ્ય જો જોઈએ તો એ 28 માંથી ગુજરાતને કેટલા સ્પર્શી શકે એમ હોય તો કે 27 જેટલા રાજ્ય છે એ સ્પર્શી શકે એવી સંભાવનાઓ હોય, પણ એમાંથી માત્ર સ્પર્શ છે કેટલા તો કે માત્ર 3 રાજ્ય છે એ ગુજરાત સાથે સરહદથી જોડાયેલા છે। તો એ કયા 3 રાજ્ય છે અને ગુજરાતના કેટલા જિલ્લાઓ સાથે સંબંધિત છે, તો એ પ્રશ્ન છે આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે। એક છે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ, કે જે અન્ય કોઈ દેશ સાથે જે તે રાજ્ય સરહદ ધરાવે છે કે નહીં, તો એનો પણ પ્રશ્ન છે પરીક્ષાની અંદર આવી શકે। અને એક દરિયાઈ સરહદ છે। આપણે જોઈએ નકશાની અંદર કે અહીંયા આપણો એક કચ્છ નામનો એવો જિલ્લો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને આંતરરાજકીય સરહદ ધરાવે છે। તમે સમજ્યા છો એ પ્રમાણે આંતરરાજકીયનો મતલબ શું થશે કે અન્ય કોઈ રાજ્ય સાથે, તો આ જે કચ્છ છે એ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે। આંતરરાષ્ટ્રીયનો મતલબ શું થશે અન્ય કોઈ દેશ સાથે, તો અહીંયા પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે। ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે કે જે આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય આ બંને પ્રકારની સરહદ ધરાવતો હોય। હવે આંતરરાષ્ટ્રીય સરહદ છે એ કચ્છ ધરાવતું હોય તો એમાંથી પ્રશ્ન નીકળવાની સંભાવનાઓ પણ વધારે છે। તો કેવી રીતે જોઈએ કે અહીંયા જે સિરક્રીકની ખાડી આવેલી છે ત્યાંથી શરૂ કરી અને અહીંયા રાજસ્થાનનો જે ભાગ શરૂ થાય ત્યાં સુધીની જે બોર્ડર છે એને આપણે પાકિસ્તાન અને ગુજરાત એટલે કે ભારત છે એની બોર્ડર તરીકે ઓળખતા હોઈએ છીએ। હવે જો બે દેશ વચ્ચેની કોઈ બોર્ડર હોય તો એને કંઈક નામ પણ આપવામાં આવેલું હોય, તો ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે એને રેડ ક્લિફ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે। આવું આપણે ભણતા હોઈએ છીએ। પણ સાથે યાદ રાખવાનું કે જે જગ્યાએ ગુજરાત અને પાકિસ્તાનની સરહદ બને છે, એટલે એમ કહી શકીએ કે કચ્છ જિલ્લો અને પાકિસ્તાનની સરહદ બને છે એ આખી લાઈનને 24 પેરેલલ લાઈન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાંથી 24 ડિગ્રી અક્ષાંશ છે એ પસાર થાય છે। હવે વિશેષતાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આપણું ગુજરાત છે એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। તો આપણે ભણ્યા કે જે 512 કિલોમીટરની ટોટલ લંબાઈ ધરાવે છે। પાકિસ્તાન અને કચ્છ ટોટલ એટલે કે ગુજરાત છે એ ટોટલ 512 કિલોમીટર લાંબી એવી લાઈન ધરાવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। પછી બીજું છે આંતરરાજકીય, તો અહીંયા કચ્છથી શરૂ થઈ જશે તો છેક દાહોદ સુધી રાજસ્થાન સાથે, દાહોદ છોટાઉદેપુર મધ્યપ્રદેશ સાથે અને એ જ છોટાઉદેપુરથી વલસાડ સુધી મહારાષ્ટ્ર સાથે, એટલે કે અલગ અલગ રાજ્ય સાથે પણ સરહદ ધરાવે છે, એટલે કે આંતરરાજકીય સરહદ પણ ધરાવે છે। અને ગુજરાત છે એને જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો સ્પર્શે છે એના કારણે દરિયાઈ સરહદ પણ ધરાવે છે। તો ભારતના મુખ્ય 2 એવા રાજ્ય છે કે જે આ પ્રકારે સરહદીય વિશેષતા ધરાવતા હોય। ફરીવાર કહું છું, આંતરરાષ્ટ્રીય સરહદ, આંતરરાજકીય સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતા હોય એવા ભારતના 2 રાજ્ય છે। એ બેમાંથી એક તો આપણું ગુજરાત થયું, બીજું રાજ્ય છે એનું નામ છે પશ્ચિમ બંગાળ, કે જે ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે, એની સાથે આંતરરાજકીય સરહદ ધરાવે છે અને દરિયા કિનારે એટલે કે દરિયો પણ એમને સ્પર્શતો હોય। આવા ભારતના 2 રાજ્ય છે, તો એમાંથી પણ વિધાન નીકળી શકે। હવે વાત રહી કે ગુજરાતના કેટલા જિલ્લાઓ છે એ રાજસ્થાનને સ્પર્શે છે, તો અહીંયા આપણે સમજી લઈએ કે કચ્છથી શરૂ થયું છેક દાહોદ સુધી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, આટલા જે જિલ્લાઓ છે 6 જિલ્લાઓ એ રાજસ્થાન છે એની સાથે સરહદ ધરાવે છે।
એનાથી આગળ જુઓ, દાહોદ અને છોટાઉદેપુર નામના બે એવા જિલ્લાઓ છે કે જે મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. એનાથી આગળ છોટાઉદેપુરથી શરૂ કરી અને વલસાડ સુધી, છોટાઉદેપુર, નર્મદા, એની પછી તાપી, એની પછી ડાંગ, નવસારી અને વલસાડ એ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. તો ટોટલ તમને એવું પૂછવામાં આવે તો આપણે એમ કહીએ કે 12 જેટલા જિલ્લાઓ છે કે જે આંતરરાજકીય સરહદ ધરાવતા હોય, અને એ 12 જે જિલ્લાઓ છે એ મુખ્યત્વે ગુજરાતના પૂર્વ ભાગની અંદર આવેલા છે, સરહદીય વિસ્તાર ઉપર આવેલા છે. પણ પ્રશ્ન હજી એક એવો નીકળી શકે, જો અહીંયા તમે જોશો તમને ખ્યાલ આવશે કે દાહોદ છે એનો એટલો ભાગ છે એ રાજસ્થાન સાથે સ્પર્શે છે, અને એટલો જે ભાગ છે એ મધ્યપ્રદેશ સાથે સરહદથી જોડાયેલો છે. દોહદ, બે રાજ્યની હદ એટલે કે દોહદ, એના ઉપરથી દાહોદ આપણે સમજી શકીએ. તો દાહોદ એક કુલ 2 રાજ્ય સાથે સંબંધિત હોય એવો જિલ્લો છે, એક રાજસ્થાન, એક મધ્યપ્રદેશ. પણ એવું એક જ જિલ્લામાં નથી થતું. અહીંયા તમને છોટાઉદેપુરની અંદર પણ જોવા મળશે કે મધ્યપ્રદેશ છે એ છોટાઉદેપુરને સ્પર્શે છે. તો છોટાઉદેપુરનો જે એટલો ભાગ છે એ કોને વળી પાછો સ્પર્શે છે? તો કે એ મહારાષ્ટ્રને સ્પર્શે છે. તો રાજકીય ભૂગોળ છે એની અંદર સંબંધિત હોય એવા ઘણા બધા મુદ્દાઓ છે, અને સરહદની અંદર પણ આજે ગુજરાતની જિલ્લાઓની આંતરિક સરહદો છે એમાંથી પણ પરીક્ષાની અંદર અવારનવાર પ્રશ્નો છે એ નીકળતા હોય છે. તો આપણે આજે રાજકીય ભૂગોળની અંદરનો જે સરહદના વિસ્તારનો જે ટોપિક ભણ્યા છે, એવા જ ટોપિક અને રાજકીય ભૂગોળ છે એની સાથે સંબંધિત ઘણા બધા એવા ટોપિક છે એને વિગતવાર માય ક્લાસ એપ્લિકેશનની અંદર ભણ્યા છીએ. તો આપણે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એ જે સબસ્ક્રિપ્શન છે એને લઈએ અને એ મુદ્દાઓને વિગતવાર ભણીએ. થેન્ક યુ વેરી મચ.